જે આપણે પાસપોર્ટ સાઇઝના ફોટા કઈ રીતે બનાવવા તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ફોટોશોપની એપ્લિકેશન ઓપન છે. અહીં ફાઇલમાં જઈ ન્યૂ કરવાનું છે. ન્યૂ કરી અહીં ફોટોશોપની પાસપોર્ટ સાઇઝની વાત કરી તો અહીં 3.5 સેન્ટીમીટર 3.5 સેન્ટીમીટર અહીંથી સેન્ટીમીટર લેવાનું છે. વિથ 3.5 આવશે. હાઇટ 4.5 સેન્ટીમીટર આવશે. રિઝોલ્યુશન્સ 200 અને અહીં CMYK મોડ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. CMYK કલર ઓકે આપશો એટલે અહીં પાસપોર્ટ સાઇઝના ફોટાની અહીં મિત્રો સાઇઝ આવી ગઈ. હવે ફાઇલ મેનુમાં જઈ ઓપન આપણે કોઈ પણ ફોટો ચૂઝ કરવાનો છે. અહીં આપણે એક ફોટો ચૂઝ કરીએ છીએ, તે પાસપોર્ટ સાઇઝ બનાવવો છે તો અહીં ક્લિક કરી હવે સેકન્ડ બટન જે આપેલ છે ક્લોઝ બટનની બાજુમાં સેકન્ડ સ્ક્રીન આપેલ છે ત્યાં ક્લિક કરશો એ સ્ક્રીન હાફ થઈ જશે. હવે મૂવ ટૂલની મદદથી આપ અહીં ફોટો મૂવ કરશો. ક્લોઝ ઓરિજિનલ ફાઇલ, મેક્સિમાઇઝ. હવે કંટ્રોલ ટીની મદદથી અહીં કોર્નર પર એરોડેડ આવશે. એરોડેડથી આપ અહીં ફોટોની સાઇઝ એડજસ્ટ કરી શકો છો. મિત્રો કંટ્રોલ ટીથી આપ અહીં એડજસ્ટ કરી શકો છો. એન્ટર આપશો એટલે અહીં 3.5 4.5 હાઇટ થઈ ગઈ. હવે અહીં આપણે જોઈએ છીએ કે ચારે બાજુ પાસપોર્ટ સાઇઝમાં વ્હાઇટ કલરની બોર્ડર આવે છે. તો અહીં બોર્ડર કરવા માટે શું કરવાનું રહેશે? ફરી કંટ્રોલ ટી આપી કંટ્રોલ ટી અહીં જેવું કંટ્રોલ ટી આપશો એટલે ઉપર સેટ હોરિઝોન્ટલ સ્કેલ, સેટ વર્ટિકલ સ્કેલ બાય ડિફોલ્ટ 100 હશે. ત્યાં બંનેમાં 94 આપી દેવાનું રહેશે. જેવું એન્ટર આપશો એટલે અહીં રાઈટ સાઈડ અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ફોટાની ચારે બાજુ વ્હાઇટ કલરની બોર્ડર આવી ગઈ. હવે અહીં બ્લેક કલરની જે બોર્ડર આપણે એડ કરવી છે તેના માટે અહીં સિલેક્શન ટૂલ સેકન્ડ ઓપ્શન રેક્ટેંગલ માર્ક્યુ તેના પર ક્લિક કરી માઉસથી ડ્રેગ કરી અહીં આખો ડેટા સિલેક્ટ કરી એડિટ મેનુમાં સ્ટ્રોક ઓપ્શન આપેલ છે. સ્ટ્રોકમાં જઈ અહીં બાય ડિફોલ્ટ 2x બ્લેક હશે. ઓકે આપશો એટલે મિત્રો અહીં બોર્ડર આવી ગઈ. હવે કંટ્રોલ ડી કરવાનું રહેશે એટલે અહીં બોર્ડર આવી ગઈ. મિત્રો હવે નવી ફાઇલ બનાવવાની છે 6x4ની. તેના માટે ફાઇલમાં જઈ ન્યૂ અહીં 6 ટેપ કી, અહીં હાઇટ 4, અહીં સેન્ટીમીટરની જગ્યાએ ઇંચીસ લેવાનું રહેશે અને ઓકે આપશો એટલે અહીં મિત્રો અહીં 6x4ની સાઇઝ લેવાની છે. ફાઇલમાં જઈ ન્યૂ 6x4 લઈ ઓકે આપશો એટલે અહીં 6x4ની અહીં ફાઇલ આવી ગઈ. હવે અહીં હાફ સ્ક્રીન કરી જે ઓરિજિનલ ફાઇલ પાસપોર્ટ છે તે માઉસથી ડ્રેગ કરી અહીં નવી ફાઇલમાં લેવાનું રહેશે. ત્યારબાદ ઓરિજિનલ જે ફાઇલ છે તેને ક્લોઝ આપી દો. હવે અહીં મેક્સિમાઇઝ કરી અલ્ટર કી પ્રેસ કરી અહીં ફોટાને અહીં લેયરની કોપી કરવાની છે. અહીં એક સાથે આપ 4 ફોટા લઈ શકશો. તો મિત્રો આ રીતે આપ માઉસથી રાઈટ ક્લિક કરી લેયરને સિલેક્ટ કરી શકીએ છીએ. લેફ્ટ અને રાઈટ ક્લિકથી લેયરને આપ સિલેક્ટ કરી આસાનીથી ફોટાને મૂવ કરી શકો છો જરૂરિયાત મુજબ. હવે અહીં રાઈટ સાઈડ F7 આપશો એટલે અહીં 4 ફોટા જે બતાવશે તે ફોટાને મર્જ કરવા માટે શિફ્ટ સાથે 4 ફોટા સિલેક્ટ કરી કંટ્રોલ ઈ કરશો એટલે ગ્રુપથી હવે કીબોર્ડથી અલ્ટર કી પ્રેસ કરી
અલ્ટર કી પ્રેસ કરી અહીં આ ફોટાને ડ્રેગ કરી કોપી શકો છો. તો મિત્રો આ રીતે 6x4માં આપ પાસપોર્ટ સાઇઝના ફોટા બનાવી શકો છો. હવે મિત્રો અહીં મર્જ કરવા માટે લેયરમાં જઈ મર્જ વિઝિબલ લેયર મેનુમાં મર્જ વિઝિબલ ઓપ્શન ઉપર ક્લિક કરશો. એ ફોટા લોક થઈ ગયા. હવે ફાઇલને સેવ કરવા માટે ફાઇલ મેનુમાં જઈ સેવમાં અહીં લાઇબ્રેરી ડોક્યુમેન્ટ્સ અહીં જેપીજી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જેપીજી ઓપ્શન સિલેક્ટ કરી 6x4 1 કરી સેવ કરશો. અહીં મેક્સિમાઇઝ અહીં ક્વોલિટી લઈ લેવાની રહેશે. ઓકે આપશો એટલે અહીં ફાઇલ મિત્રો સેવ થઈ ગઈ. અહીં મિનિમાઇઝ કરી કોમ્પ્યુટરમાં ડોક્યુમેન્ટ્સમાં 6x અહીં જોશો તો અહીં ફાઇલ મિત્રો આવી ગઈ. તો આ રીતે પાસપોર્ટ સાઇઝના ફોટા આપ ફોટોશોપમાં બનાવી શકો છો. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયો વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો છે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.